નમસ્કાર મિત્રો, હું છું પ્રિય તમારો સુરેશ એમ ડિજિટલ અને હું આજ જવાનો છું નવી જગ્યાએ. અને કઈ જગ્યાએ જવાનો છો તો તમારી જોવા માટે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને વિડીયો સ્કીપ કરતા નહીં, તો સાથે તમે મારી બન્યા રહેજો. તો હાલો સાહેબ, નમસ્કાર. હાલો સાહેબ, આપણે ઘરેથી નીકળી ગયા તો વરસાદ આવી ગયો આમ જો જોરદાર. અત્યારે આપણે બસ સ્ટેન્ડની નીચે આવી ગયા છીએ, કારણ કે પલ્લી નહીં એટલે પલ્લી તો ગયા છીએ. રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ. રેલવે ટ્રેનનો પાટો દેખાય છે, ટ્રેન તમને બતાવી દઉં. ટ્રેન ઊભી છે, ટ્રેનમાં અમારે જવાનું છે, તો તમે અંત તક મારી સાથે બને રહેજો. તમે ફાઇનલી આપણે ટ્રેન આવી ગઈ છે, મહાકુંભની ટ્રેન આવી ગઈ છે. એ ટ્રેનમાં બેન ભાવનગર જવાનું છે આપણે. ટ્રેનની સફર જ બહુ મજા આવે એવી છે, તમે ટ્રેનની સફર પણ કરો. આપણે ભાવનગરની અંદર એન્ટ્રી કરી લીધી છે. કેવું ફીલ થાય? બહુ જોરદાર. આપણે લીફની અંદર બેસવાનું છે, ઝીરો કરી દેવાના. કેવી લીફમાં મજા આવે? બહુ નીચે જાય કેવું ફીલ થાય કે આમ એકદમ ને નવું ફીલિંગ હશે બરાબર, એકદમ અલગ ફીલિંગ આવે આમાં તો. આખું ભાવનગરનું રેલવે સ્ટેશન છે અને આપણું ઇન્ડિયન ફ્લેગ હિન્દુસ્તાન જિંદાબાદ. તો ચાલો હવે આપણે નીકળીએ. ભાવનગરથી આપણે બસમાં બેસી ગયા છે. ક્યાં બસ જવાની છે? અન ક્ષેત્ર દીપ પૂજક હામા દાદા પરમાર આપનું હાર્દિક સ્વાગત કરે છે. હા તમે ચાહત આવી ગયા છે. પીર બાપાનો પ્રસાદ લેવા દરેક યાત્રાળુને અમારું હાર્દિક નિમંત્રણ છે, ભાવભર્યું નિમંત્રણ છે. નિષ્કલંક મહાદેવનો જોવો આવો રાતનો નજારો દેખાય છે, મસ્ત નજારો છે. જોવો પાછો પણ નજારો તમે જોઈ લો, કેવો મસ્ત નજારો છે. તમને હજી તમે મારી લે યુટ્યુબની ચેનલમાં જોઈ રહેજો, તમને હજી ખૂબ નજારો બતાવું છું. કંઈક આવો નજારો છે. અને ડીએસપી સોલંકી એ અહીંના મોટા કાર્યકર્તા છે. દર વર્ષે આ જે ડોમ છે એની અંદર મહાપ્રસાદી બનતો હતો નિષ્કલંક મહાદેવનો. આ વર્ષે કુછ કારણવશ બંધ રહ્યો છે. અને પહેલાં કેવી રીતનો બનતો હતો એ તમને હું મારા એક થોડોક સ્ટીપ મૂકી દઈશ. પહેલાં એવો રીતનો બનતો હતો, આ વખતે બંધ રહ્યો છે. આ વખતે લાડવાનો પ્રસાદી રાખ્યો છે, તો તમે હવે જોઈજો. જોવો પબ્લિક, જોવો કેટલી પબ્લિક છે, ફૂલ પબ્લિક છે. જોવો દુનિયાની પબ્લિક આવી છે. રાતના દ્રશ્યો છે ને મારી પાછળ જો આ જે લાઇટ બતાવે છે એ દહેજની લાઇટો આવેલી છે. અને રાતનો કંઈક આવો નજારો દેખાય છે, કેવો ખૂબસૂરત રાતનો પણ નજારો છે. જો મારા સબસ્ક્રાઈબર મિત્રો મારી સામું જોયું. રાતના નિષ્કલંક મહાદેવના દર્શન કરો. અને નિષ્કલંક મહાદેવની હરફ પાટલી છે, જોવો દર્શન કરો. આ ઝૂમ કરી બતાવ્યું. આ રાત્રિના મોજા છે, જોવો આ રાત્રિના મોજા. જો લાઇટ હાઉસ થઈ ગયું, આ લાઇટ હાઉસ ચાલુ છે. સવારના 5 વાગી ગયા છે. જોવો મસ્ત વ્યૂ આવી રહ્યું છે. સૂર્યનારાયણ ઉગવામાં તૈયારી છે. નિષ્કલંક મહાદેવ રાતના દર્શન કરો. જોવો હર હર મહાદેવ, નિષ્કલંક મહાદેવ. ગુડ મોર્નિંગ, શુભ સવાર. નિષ્કલંક મહાદેવની સરસ પાટલી વાધુ ઉતરે પછી બધી પબ્લિકને રજા મળે દર્શન કરવા જવાની. આખી રાત મૂકી દીધી, દિવસે ફટાકડા મીડિયા ફોડવા. જો આવા છે આ સ્થાન ધરાવે છે. હર હર મહાદેવ. નિષ્કલંક મહાદેવની ભાદરવી માસનો મેળો જોવો. પુરુષોત્તમભાઈને સતત પ્રેમ આપેલ છે. શુભ સવાર થઈ ગઈ છે. સમાજના રાજકીય વારસ તરીકે પુરુષોત્તમભાઈ સોલંકીની સરકારમાં હાંક વાગતી 1.5 કરોડ કોળી સમાજના નેતા તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા હતા. હાલો તો જો આટલી બધી પબ્લિક આવી છે નિષ્કલંક મહાદેવના મેળામાં. જોવો જે કઈ રજા આપી નથી મેળામાં. નિષ્કલંક મહાદેવના દર્શન કરવાના 1.5 કલાકની વાર છે દર્શન કરવાનો, રજા આપવામાં. આ બે છોકરા મારી હારે આવ્યા છે. એ ઘોડું કેવું ફટાફટ તરે છે. મહાદેવ મહાદેવ
મહાદેવ નેજો ચડાવવાની તૈયારી કરે છે. હર હર મહાદેવ. જો ઉપર ચડે છે નેજો ચડાવવા માટે. મારી ધંધો કરવાનું કેમ નહીં ગયું? આ નિષ્કલંક મહાદેવની મેળાની અંદર પબ્લિક કેટલી આવી છે. પબ્લિક તમે જોવો અને આજે ફૂલ પબ્લિક આવી છે. લગભગ 50-500 વીઘામાં પબ્લિક જાય છે. કેટલી પબ્લિક છે મહાદેવના દર્શન કરવા પહોંચી છે. આજે ભાદરવી અમાસનો મેળો છે. જોવો પાછળ પણ એટલી પબ્લિક દેખાય છે. બધી બાજુ જોઈ લો પબ્લિક ઘણી બધી છે પબ્લિક. જોવો કેટલી પબ્લિક જાય છે. આ બધી જો પબ્લિક દર્શન કરીને પાછી પણ વળી ગઈ છે ને અત્યારે અમે જાવી છીએ દર્શન કરવા. જો દરિયામાં કંઈક આવી રીતનું પાણી જાય છે. વાધું પાછું વળી ગયું છે. એમાં જોવો કેવું મસ્ત પાણી જાય છે ને આ પબ્લિક કેટલી બધી મારી સાથે દર્શન કરવા આવે છે. જાજી બધી પબ્લિક છે. પબ્લિક બે બાજુ ચાલી જાય છે ને હું ગારામાં ચાલું છું કારણ કે મારે બધી બાજુની પબ્લિકને શૂટ કરવાની છે એટલા માટે. જોવો હું ખુદ ગારામાં હાલું છું ને બીજી બધી પબ્લિક બે બાજુ હાલે છે. મારી આગળ પાછળ કોઈ છે નહીં. ગારો ખાપતો છે પણ મારે પબ્લિકને લેવી છે. અને આ નિષ્કલંક મહાદેવની ધજા છે નેજો. તો બોલો છે હર હર મહાદેવ. સીતારામ સીતારામ બોલ. સીતારામ 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 ભાઈ. હા હરપાટલીની નજદીક સુધી આપણે અંતક બન્યા રહ્યો. હાલો તમને હરપાટલીના ઠેરઠેર દર્શન કરાવો. આવો મારી સાથે. ધક્કામુક્કી થાય પણ તમે વાહ વાલા ધન્યવાદ. ચાલતા રહ્યો. હર હર મહાદેવ 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 મહાદેવ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ. મારો ત્યાં જોજો. હર હર મહાદેવ મહાદેવ. અરે મારી પણ થાપાઈ ગઈ. આ મહાદેવની શિવલિંગ છે. આ નંદીગ્રામ છે. ત્યાં બહુ ટ્રાફિક જામ થઈ ગઈ છે. મહાદેવના દર્શન કરી લીધા છે આપણે. જો આ બધી પબ્લિક દર્શન કરી રહી છે, સ્નાન કરી રહી છે. હર હર મહાદેવ મહાદેવ. ભાદરવી અમાસના મેળાના દિવસે બધી પબ્લિક ભેગી થાય છે. વિડીયો સ્કીપ કરતા નહીં અને તેને દર્શન કરતા રહેજો. મહાદેવના દર્શન કરજો. આ મહાદેવની ધજા છે, હરપાટલી છે નિષ્કલંક મહાદેવની. તો આ બધી પબ્લિક સ્નાન કરી રહી છે અત્યારે. અહીંયા ડ્રોનથી પણ શૂટ કરી રહ્યા છે. જોવો. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. આપણે રાખી પકડાઈ જઈએ છીએ. હર હર મહાદેવ મહાદેવ. મારા ગઢિયા બુઢિયા જે પણ પાણી પી લીધો, પાણી ચડાવી દઈશું. બાપુ જાચી છીએ ભાદરવી અમાસના મેળામાં અત્યારે બધા પબ્લિકો અત્યારે શ્રદ્ધાળુઓ બધા અત્યારે સ્નાન કરી રહ્યા છે. કેટલી પબ્લિક અત્યારમાં સ્નાન કરે છે ભાદરવી અમાસમાં. કારણ કે અમાસ છે ભાદરવી અમાસ. જોવો કેટલી પબ્લિક દર્શન કરવા આવીને સ્નાન કરે છે. આ પણ રહી આપણે હરપાટલી છે મહાદેવની. હર હર મહાદેવ. ત્યાં 5 પાંડવોને સ્થાપન કરેલું છે મહાદેવનું. તો આપણે દર્શન કરીને પાછા હવે નીકળી ગયા છે. દર્શન કરી લીધા છે ને હવે નીકળી ગયા છે પાછા ઘર બાજુ.
જો કાર હલવાઈ ગઈ છે દરિયાની અંદર, તો તમે જે કોઈ દર્શન કરવા આવો તો કાર તમે દરિયાના કિનારે કાર મૂકીને આવજો, અંદર ચાલીને દર્શન કરવા આવજો, નકર કાર તમારે એની જેમ ઘૂસાઈ જશે. ભાદરવી અમાસનો મેળો નિષ્કલંક મહાદેવનો મેળો છે. તો તમને જો આખો મેળાનો તમને શૂટ કરીને બતાવ્યો છે, તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો વાલા. હાલો તો હવે આપણે મેળો પૂરો કરીને હવે ઘરે જતા રહીએ છીએ. હવે મેળો પૂરો કરી નાખ્યો છે. મેળો પૂરો કરી નાખ્યો. બધા સબસ્ક્રાઈબર મિત્રોને હાય હેલો કરી નાખો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હા.